ભગવદ્ ગીતાની આ જ્ઞાન ગંગામાં આપ સર્વનું સ્વાગત છે. શ્રીમદ ભાગવતની આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવાનો જે આપણને પવિત્રતાનો જે અનુભવ થાય છે એ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા માટે આપ સૌનું સ્વાગત છે. 2 વીક પછી આપણે મળી રહ્યા છે, માટે થોડો બહુ જ લાંબો ગેપ પડી ગયો એવું આપણને લાગે છે. સામાન્ય રીતે ધાર્મિક વિષયોમાં સાતવ્ય જાળવવું ઘણું અગત્યનું હોય છે, કારણ કે જો સાતવ્ય તૂટી જાય, વચ્ચેની કન્ટિન્યુટી જો આપણી તૂટી જાય તો વચ્ચે બહુ મોટો વિકરાલ ગેપ પડી ગયો એવું આપણને લાગે છે. કારણ કે ગેપને લીધે આપણી આંતરિક ચેતના પર જે એકડે એક બરાબર ફરીથી ઘૂંટાવો જોઈએ એ ઘૂંટાવામાં થોડી બાધા પડે છે. માટે મારો હેતુ એ છે કે આપણે જેમ બને તેમ ઓછા બ્રેક લઈશું અને આપણે કન્ટિન્યુટીને આપણે જાળવી રાખીશું, સાતવ્યને આપણે જાળવી રાખીશું. તો ગીતાને સમજવાને માટે આપણે ભાગવતના પ્લેટફોર્મનો આધાર લઈને ભાગવતના ડાબિંગ બોર્ડ ઉપરથી આપણે ગીતાની અંદર મોટો ભૂસકો મારી રહ્યા છે. બંને એકબીજાના પૂરક છે. જે વસ્તુ ગીતામાં કૃષ્ણએ ટૂંકાણમાં સમજાય છે એ વસ્તુને ભાગવતમાં વ્યાસદેવીજીએ એમ્પ્લિફાય કરીને, એનું એક્ઝાજરેશન કરીને, એને વિસ્તૃતપણે સામાન્ય જનમાનસ સમજી શકે. ગામના અબોધ લોકો, જેમને કદાચ બહુ લિટરસી ના હોય, બહુ જ્ઞાન ના હોય, એવા માણસો પણ સમજી શકે અને ભક્તિથી અને પ્રેમથી પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણને ઉતારી શકે, એ હેતુથી વ્યાસદેવજીએ પુરાણોની રચના કરેલી. 18 પુરાણોની રચના એમણે વેદોની રચના પછી એમણે પુરાણોની રચના કરી. કારણ કે વેદોની રચના કર્યા પછી પણ એમને લાગ્યું કે આ બહુ શુષ્ક છે, આ બધા વેદોમાં કોઈ રસ નથી, એમાં ભક્તિ નથી, એમાં માધુર્ય નથી, એમાં એક જાતનું સંગીતપૂર્ણ તાલમેલ નથી. તો એ તાલમેલ ઊભો કરવાને માટે અને કૃષ્ણની કથા સાંભળતા સાંભળતા આપણે આપણી જાતને ભૂલી જઈએ અને આપણી જાતને ભૂલી જઈને આપણે પરમાત્મામાં આપણી જાતને વિલીન કરી શકીએ, એના માટે એમણે કથાનું એક સાધન આપણને આપ્યું છે. He has given a very important tool which we must make use of, જેથી આપણે કૃષ્ણને આપણા હૃદયમાં ઉતારી શકીએ. એકવાર શ્રી કૃષ્ણને અને પરમાત્માને આપણે હૃદયમાં ઉતારી શકીએ પછી તમે ગીતા વાંચો કે ના વાંચો, પછી તમે આખું શ્રીમદ ભાગવત વાંચો કે ના વાંચો, કે વેદોનો અભ્યાસ કરો કે ના કરો, ઉપનિષદો તમે વાંચો કે ના વાંચો, એનો અભ્યાસ કરો કે ના કરો, કોઈ ફેર પડતો નથી. કારણ કે એકવાર ભગવાનને હૃદયમાં આપણે ઉતારીએ અને ભગવાન વચ્ચે જે આપણું થોડીક જે અંતરાલ છે એ પણ દૂર થઈ જાય અને જે પૃથકતા છે એ દૂર થઈને એકાત્મકતા જો ઈશ્વર સાથે સંધાઈ જાય પછી આપણે પોતે પણ એક જીવતી જાગતા ગીતા સ્વરૂપ થઈ જઈએ. એટલે કૃષ્ણએ અર્જુનને ગીતા કહી, કારણ કે અર્જુન વોઝ એ મેન ઓફ ઇન્ટેલિજન્સ, હી ઇઝ અ મેન ઓફ સ્લાઇસિંગ એન્ડ ડાઇસિંગ, હી વોઝ અ મેન ઓફ એનાલિટિકલ એબિલિટીઝ. પણ ગોપીઓને કૃષ્ણએ ગીતા કહી નહીં, કારણ કે એ જરૂરી નહોતું. કારણ કે ગોપીઓ અનન્ય ભક્તિભાવથી કૃષ્ણ જોડે એકમેક થઈ જ ગઈ હતી. કૃષ્ણ અને ગોપી એકબીજામાં પરોવાઈ ગયેલા હતા. ગોપીઓ કૃષ્ણમાં હતી અને કૃષ્ણ ગોપીઓમાં હતા. ત્યાં જ્ઞાનનું ગંગા વેવડાવવાની જરૂર નથી, કારણ કે ગોપીઓ પોતે જ્ઞાન સ્વરૂપ થઈ ગઈ હતી. કૃષ્ણના સાનિધ્યને આપણે પ્રાપ્ત કરીએ અને કૃષ્ણના સાધર્મ્યને આપણે એમના સ્વરૂપમાં આપણે જો વિલીન થઈ જઈએ તો પછી સેપરેટલી પાછી ઓન ધ ટોપ ઓફ ઇટ ગીતા સમજાવવાની જરૂર નથી. આ ગીતા અને શાસ્ત્રો એ લોકો માટે જ છે કે જેઓ હજી પોતાની જાતને દિવ્ય અને પરમ તત્વથી અલગ છે એવું માને છે, એના માટે છે. જેણે એકાત્મકતા સાધી છે, જેની પૃથકતા દૂર થઈ ગઈ છે, એના માટે આ બધી વસ્તુની જરૂર જ નથી, કારણ કે એ તો પરમાત્મામાં એકમેક થયેલા જ છે. એટલે કૃષ્ણ જે ગીતામાં કહે છે કે મયી તે શું ચાપ્યહમ, આવા ભક્તોમાં હું છું ને તેઓ મારામાં છે,
એવા ભક્તોને માટે વળી પાછી સેપરેટલી ગીતા કહેવી પડતી નથી. માટે આપણે શ્રીમદ ભાગવતનો આધાર લઈને ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અથવા તો વિરુદ્ધ રીતે, ઊંધી રીતે પણ કહી શકીએ કે ગીતાનો આધાર લઈને ભાગવતની સચોટતાને, ભાગવતના ઓથેન્ટિકેશનને સમજવાનો, ભાગવત કેટલું સત્ય સ્વરૂપ છે એના ઉપર મોર મારવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. કારણ કે ગીતાના પ્રમાણથી ભાગવતનું પણ માન વધી જાય. તો એ સંદર્ભમાં આપણે માતા દેવહૂતિ અને એમના જ પુત્ર કપિલદેવ, જે બ્રહ્મ સ્વરૂપ હતા, જે કૃષ્ણના અંશાવતાર હતા, એમના વચ્ચે જે ડાયલોગ થયો અને જે સંવાદને આધારે જે સાંખ્યયોગનું પ્રાગટ્ય થયું એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. જ્યારે દેવહૂતિએ સવાલ પૂછ્યા ત્યારે પ્રથમ તો આપણા પ્રભુજીએ, કપિલદેવે, જે ભગવાનના સ્વરૂપ હતા, અવતાર સમા હતા, એમની અવતાર તરીકે ભાગવતકારે ગણના કરી છે કે 10 અવતારમાં એક અવતાર કપિલ મુનિનો હતો. એ કપિલ મુનિએ પહેલાં ભક્તિનું મહાત્મ્ય સમજાયું અને ત્યાર પછી દેવહૂતિએ પૂછ્યું, મને બીજા યોગ પણ જાણવા છે અને એ યોગના ભિન્ન ભિન્ન લક્ષણો શું છે, એ ભિન્ન ભિન્ન અંગો શું છે, એ પણ મને સમજાવો. એટલે કપિલદેવે પહેલાં ભક્તિ યોગ સમજાવ્યો અને એ કહ્યું કે ભક્તિ યોગ સૌથી સરળ છે અને સૌથી શ્રેષ્ઠ છે. એનું કારણ એ છે, શા માટે સંતો અને વિદ્વાનો એમ કહે છે કે ભક્તિ યોગ શ્રેષ્ઠ છે? એનું કારણ એ છે કે કોઈ પણ આપણે યોગ લઈએ, દાખલા તરીકે કર્મનો યોગ લઈએ કે નિષ્કામ કર્મ કરતાં કરતાં આપણે આપણી જિંદગીમાં આગળ વધીએ, કોઈ સારા કર્મો કરીએ, કોઈને ઉપયોગી થઈએ, કોઈને સહાય કરીએ અને એમાં આપણું હિત કાઢી નાખીએ, આપણને કીર્તિની પણ આશા ન રાખીએ. ઘણા લોકો કામ કરતા હોય છે તો એમને એવી આશા હોય છે કે છેલ્લે એમને જ્યારે સ્ટેજ ઉપર એમને બોલાવવામાં આવશે, એમનું સન્માન કરવામાં આવશે, તો પછી એ નિષ્કામ કર્મ નથી. કારણ કે એની અંદર પણ કામના છે કે મને બોલાવે અને સ્ટેજ પર મારું બહુમાન કરે, મને કંઈ એવોર્ડ આપે અથવા આટલા બધા વોલન્ટિયરમાં મારું નામ પણ બોલાય. એ જો આશા હોય તો એ નિષ્કામ કર્મ નથી. નિષ્કામ કર્મ એટલે એનો અર્થ એ છે કે તમે કરો ને ત્યાંથી ખસી જાઓ, તમને ક્રેડિટ લેવાની પણ આશા નથી. કામ કરતો જા ને હાક મારતો જા, પાછા વળીને જોવાનું નથી કે કોઈએ કદર કરી કે નહીં. એ ઉપર બેઠો છે ભગવાન, એને જે કરવું હશે તે કરશે. કરનારો એ છે, આપણે નથી. આપણે તો આપણા શરીરને, આપણને જે ભગવાને પ્રકૃતિના ગુણો આપ્યા છે એ પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ. એટલે કોઈ માણસને પ્લમ્બિંગમાં બહુ શોખ હોય તે માણસ એ પ્રમાણે કાર્ય કરી શકે. કોઈ માણસને સાયન્ટિફિક એની એપ્ટિટ્યૂડ હોય તો સાયન્ટિસ્ટ થઈ શકે. પણ દરેક વ્યક્તિ બધી વસ્તુ કરી શકતી નથી, કારણ કે એને સ્પેસિફિક પ્રકૃતિના ગુણ આપેલા હોય છે અને એ ગુણો પ્રમાણે કામ કરતાં કરતાં અને કાર્યનું ફળ ભગવાનના ચરણોમાં અર્પણ કરતાં કરતાં મેં આ કર્યું નથી એવી ભાવના રાખતા રાખતા, હું વચ્ચે છું જ નહીં એવું માનીને જ્યારે મનુષ્ય કર્મ કરે તો એ નિષ્કામ કર્મ થાય છે. પણ એ કર્મયોગની અંદર ભગવાન એ વ્યક્તિ છે એ પ્રમાણે કર્મ કરતો આગળ જ વધ્યા કરે અને બધા કર્મોનું ફળ ભગવાનના ચરણોમાં અર્પણ કરતો જાય તો એનામાં પણ શરણાગતિની ભાવના પ્રગાઢ થઈ જાય છે અને એ પણ પરમાત્માના ચરણોમાં એકદમ શરણાગતિની ભાવનામાં આવી જાય છે. અને જેવો શરણાગતિની ભાવનામાં આવે છે તેવો જ એ ભક્તિ યોગમાં પ્રવેશ કરે છે અને ભગવાનની ભક્તિથી રંગાઈ જાય છે. માટે આમથી જાઓ કે આમથી જાઓ, ગમે ત્યાંથી જાઓ, આપણે કર્મયોગથી જાઓ કે જ્ઞાનયોગથી જાઓ કે બીજા કોઈ યોગથી જાઓ, અંતે તો એની ફલશ્રુતિ ભક્તિ યોગમાં થાય છે. માટે ઘણા સંતોએ કહ્યું છે કે જે આખરે જો શરણાગતિ જ કરવાની છે તો પછી પહેલેથી જ કરો ને. પહેલાં આટલી બધી લાંબો રસ્તો પોતાના અહંકારને લઈને આગળ વધવાની, ગળામાં અહંકારનો પથ્થરો બાંધીને, અહંકારનું મોટું વજન બાંધીને આટલો મોટો ભવસાગરનો સમુદ્ર તરવાની શી જરૂર છે? તમારી યાત્રા જરા સરળ બનાવી દો, પહેલેથી જ ભગવાનના ચરણોમાં અર્પિત થઈ જાઓ અને ભગવાન દરેક કાર્યની અંદર ઈશ્વરને યાદ કરતાં કરતાં કોઈ પણ વસ્તુ કરવાની હોય એમાં પ્રભુનું સ્મરણ કરતાં કરતાં કામ કરો તો આપણી ભક્તિ યોગ
ની જે પરાકાષ્ઠા ઊભી થાય તેનાથી આપણે પરમાત્માની અંતે પ્રાપ્તિ કરી દઈએ. એટલે એ હિસાબે જ કપિલ મુનિએ માતા દેવહૂતિને પહેલાં ભક્તિ યોગનું પ્રાધાન્ય સમજાયું અને ત્યાર પછી એમને કારણ કે માતાની એવી ઈચ્છા હતી કે બીજા યોગ પણ એમને સમજાવે માટે પોતાની માતા પર કૃપા કરવાને માટે પોતાની માતાના સારામાં સારા પ્રશ્નોના જવાબ આપવા માટે here we are coming across perfect questions and perfect answers. દેવહૂતિના સવાલો બહુ સુંદર છે અને જેટલા સવાલ સુંદર છે એટલા અહીંયા જવાબ પણ સુંદર છે. જો કોઈ આત્મજ્ઞાની યોગી માંથી જો આપણે સારામાં સારી વસ્તુ બહાર કાઢવી હોય તો આપણે એને યોગ્ય સવાલ પૂછવો પડે. જો યોગ્ય સવાલ ના પૂછીએ તો એ માણસ વેડફાઈ જાય છે. આપણે એમનું મૂલ્ય બરાબર આંકી શકતા નથી. ફાલતુ સવાલ આપણે પૂછતા હોઈએ છીએ ઘણીવાર અને એ સવાલની પાછળ પણ આપણું અહંકાર જ હોય છે. પણ જો યોગ્ય સવાલ શિષ્ય તરફથી પૂછવામાં આવે અને એ પણ બિલકુલ અહંકાર વિના પૂર્ણ શરણાગતિની ભાવનાથી પૂર્ણ શ્રદ્ધાની ભાવનાથી પૂર્ણ ભક્તિની ભાવનાથી જો આત્મજ્ઞાની વ્યક્તિને સવાલ પૂછવામાં આવે તો આત્મજ્ઞાની વ્યક્તિ પણ ખીલી ઉઠે છે. એને એ સવાલના જવાબ આપવાનો બહુ જ આનંદ આવે છે. જેવી રીતે કોઈ પિતા કે માતા એમનો બાળક એમને સારો સવાલ પૂછે તો માતા અને પિતા પણ બહુ ખુશ થઈ જાય અને એ છોકરાને બહુ પ્રેમથી સમજાવશે. બાકી ઘણા છોકરા ફાલતુ સવાલ પૂછતા હોય મા બાપને અને મા બાપ એમના કામમાં બહુ બિઝી હોય તો બહુ એ પ્રેમથી ના સમજાવે, આમ જ પોતાના કામની ઉતાળમાં ગમે તેવા જવાબ આપીને આગળ વધવા માંડે. પણ જો છોકરો સારા સવાલ પૂછે તો એને જવાબ આપવાનું મન થાય કે આ છોકરામાં કંઈક છે, એને આગળ આવવાની સંભાવના છે. એવી રીતે આત્મજ્ઞાની યોગીને પણ આપણે યોગ્ય સવાલ પૂછવા જોઈએ. તો માતા દેવહૂતિ ખૂબ જ શરણાગતિની ભાવનાથી કહ્યું કે હું તો એક બહુ ક્ષુલ્લક દશામાં છું, તમે તો બ્રહ્મજ્ઞાની છો, તમે મને ઉપદેશ કરો. મારા જેવી સ્ત્રી જાતિ માટે સરળ મોક્ષનો માર્ગ મને બતાવો. હવે અહીંયા કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી, પરંતુ દેવહૂતિ અહીંયા એટલી બધી વિનય છે, એટલી બધી અહંકાર શૂન્યતામાં છે કે પોતાની જાતને જરા નીચી પાડીને સવાલ પૂછે છે કે હું તો કંઈ જ નથી, તમારા ચરણોની ધૂળ પણ નથી, તમારી સરોજ રજ પણ નથી, માટે તમે મારો ઉદ્ધાર કરો. આમ તો સ્ત્રી પુરુષનો કોઈ ફેરફાર જ નથી. ભગવાન કૃષ્ણએ કહ્યું છે ગીતામાં, સ્ત્રીઓ વૈશ્ય તથા શુદ્ર તેપી યાતિ પરામ ગતિ. આજે મારો ગીતામાં મેં જે માર્ગો બતાવ્યા છે એને યોગ્ય રીતે પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક જે અનુસરણ કરશે, એ જો સ્ત્રી હોય કે પુરુષ હોય, બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય કે શુદ્ર હશે, એ બધાનો ઉદ્ધાર અહીંયા થઈ શકશે. અહીંયા કોઈ ડિસ્ક્રિમિનેશન છે જ નહીં. ભગવાન તો કહે છે ભૂત માત્ર, મનુષ્યની તો વાત બાજુ પર મૂકો, ભૂત માત્ર પ્રાણી માત્ર પણ જો આ દશામાં આ યોગ માર્ગમાં આવશે તો એનો ઉદ્ધાર ગેરંટીડ છે. કૃષ્ણએ ગેરંટી આપી છે અને એવું બન્યું છે. ભરત રાજા જ્યારે પ્રાણી સ્વરૂપે હતા, હરણના શરીરમાં હતા, ત્યારે પણ એમનું મન પરમાત્મામાં ચોંટી રહેલું હતું. એક લક્ષ્મી નામની ગાય હતી, તે રમણ મહર્ષિને સાંભળવા માટે રોજ આવતી હતી. રમણ મહર્ષિની ભાષા એને કંઈ સમજ તો પડતી નથી, પણ રમણ મહર્ષિ જ્યારે બોલતા હતા ત્યારે એમના ચહેરા પર દિવ્ય ભાવના પ્રગટ થતી હતી અને એ ભાવનાને પીવાને માટે એક ગાય રોજ આવીને બારીમાંથી પોતાનું ડૂકું અંદર કરીને ઊભી રહેતી હતી અને રમણ મહર્ષિનું પ્રવચન પૂરું થઈ જાય ત્યારે ગાય પણ બધાની સાથે ચાલીને પોતાના માલિક પાસે જતી રહેતી હતી, પોતાના ભરવાડ પાસે જતી રહેતી હતી. એટલે ગાયને માટે પણ, ગાયના શરીરમાં રહીને પણ એને આત્મજ્ઞાનનો અને કૃષ્ણએ જે માર્ગના મુક્તિના જે માર્ગ બતાવ્યા છે એ માર્ગ ફોલો કરીને પોતાની મુક્તિને લાવવાનો અધિકાર છે. તો સ્ત્રીઓને તો હોય જ, પુરુષોને પણ હોય, બાળકોને પણ, કોઈને પણ હોય. અને આખરે એકવાર લક્ષ્મી ગાય આવીને રમણને સાંભળવા માટે, તો રમણ મહર્ષિ પોતાનું પ્રવચન ટૂંકાઈને ભરવાડને મળવા ગયા ત્યારે ભરવાડે કહ્યું કે આ એવું લાગે છે કે આજે એ દેહનો ત્યાગ કરશે, પણ એ વારંવાર ડોકું ઊંચું કરીને તમારા આશ્રમ તરફ એનું મોઢું કર્યા કરે છે અને તમારા આવવાની રાહ જોતી બેઠી છે. રમણ મહર્ષિ એ ગાયનું મોઢું
પોતાના ખોળામાં લીધું અને ગાયના માથા પર હાથ ફેરવા માંડ્યા આશીર્વાદ સમાન, અને એ દશામાં ગાયે પોતાનો દેહ છોડ્યો. અને રમણ મહર્ષિ કર્યું કે આના જેવી શિષ્યા મારી જિંદગીમાં મેં જોઈ નથી. this one is my best disciple in my life. સો એક ગાયને પણ સારામાં સારી શિષ્યનું પદ રમણ મહર્ષિએ આપ્યું. અને આજે પણ તમે રમણ મહર્ષિના આશ્રમ પર જાઓ અરુણાચલ પર, તો એક ગાયની સમાધિ છે. આપણને આશ્ચર્ય લાગે, આપણને એમ કે આ બધી શું અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા નથી, આ એક યોગિક વિજ્ઞાન છે. એ વિજ્ઞાન આપણે ત્યારે જ સમજી શકીશું જ્યારે આપણે ઓપન માઇન્ડ રાખીશું. આપણે પણ પશ્ચિમના એજ્યુકેશનના પ્રાધાન્ય હેઠળ પશ્ચિમની સંસ્કૃતિ વિચ ઇઝ પ્યોરલી મિકેનિસ્ટિક, they have nothing to do with the soul, they are only worried about the physical body and the mechanistic things of life. Unless and until you transcend beyond, we will not be able to understand the yogic science which is much more higher than the physical science. Even Einstein in his later part of the life was trying to get some kind of visualization of this kind of things, that these kind of things are existing. Very recently they have now proven that the laws of gravitation were actually originally propounded by Indian yogis some 3000 years before Newton could even mention it. And now there is a new research which says Newton only stole it. Even if he did not steal, let us respect him, because Newton has given many other scientific researches. So I still respect him. I don't think he stole it. બટ જે ન્યૂટને કહ્યું એ આપણા યોગીઓએ કહીને જ ગયા છે. એમની મેથડ્સ જુદી હતી, એમની લેબ મેથડ્સ નથી, એમની યોગિક મેથડ્સ હતી. એન્ડ ધ યોગિક મેથડ્સ આર મચ મોર સ્માર્ટર in the sense that in a lab method you have to conduct experiments, you have to collect data, and to establish one simple scientific statement you have to collect so much data and so much of analysis that it may take 1 year or 2 years or 10 years. A yogic person can establish things within minutes, you know. He can prove things within minutes. So yogic sciences are very smart that way. અને એ દિશામાં વિજ્ઞાનનું જ્યારે દ્રષ્ટિ ખોલશે ત્યારે એ લોકો સમજી શકે છે. પણ વિજ્ઞાન ખોલી નહીં શકે, because science, the present day science is limited to what can be tangible, what can be proven. That which cannot be proven to our sense organ is beyond the purview of modern science. So they will not be able to get it. So માતા દેવહૂતિએ બહુ વિનમ્રતાપૂર્વક સવાલ પૂછ્યો કે મને બીજા યોગ પણ તમે સમજાવો. એટલે ભગવાન કપિલદેવે કહ્યું કે કશો વાંધો નહીં, હું તમને માતાજી એ પણ સમજાવીશ. ભગવાને કહ્યું કે હે માતા, તમને હું પ્રકૃતિ વગેરે તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું. તો ફિઝિકલ નેચર, પ્રકૃતિ એટલે ફિઝિકલ નેચર, ફિઝિકલ નેચરના તમને ગુણો બતાવું છું. કેવી રીતે ફિઝિકલ નેચર. અને પુરુષ, પુરુષ એટલે આત્મા, પ્રકૃતિ છે અને પુરુષ છે. આપણું શરીર પ્રકૃતિનો ભાગ છે. શરીરમાં જે આપણો આત્મા રહે છે એનું નામ છે પુરુષ. આ જે પુરુષ નામ છે, ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ વર્સિસ વિમેન. પુરુષ ને સ્ત્રીની વાત અહીંયા નથી. જે દેહની અંદર આત્મા રહે છે એનું નામ છે પુરુષ. પુર એટલે નગર, મેં તમને પહેલાં સમજાવ્યું છે. શિવરાજપુર, નાગપુર, કાનપુર, ફલાણાપુર. પુર એટલે નગર. અને જે નગરમાં જે રહે છે, શરીરરૂપી નગરમાં જે રહે છે, આ 9 દ્વારવાળા શરીરરૂપી નગરમાં જે રહે છે એનું નામ છે પુરુષ, એનું નામ છે આત્મા. ઓકે, તો પ્રકૃતિ અને પુરુષનું રિલેશનશિપ શું છે એ કપિલદેવ આપણને સમજાવશે. આપણું શરીર પ્રકૃતિ છે, આપણું શરીર પ્રકૃતિને અધીન છે. આપણું એમાં કશું ચાલવાનું નથી. વૃદ્ધાવસ્થા આવે, મૃત્યુ આવે, પ્રકૃતિનો નિયમ છે. મરણ શરીરસ્ય પ્રકૃતિરામ, મરણ એ શરીરનો સ્વભાવ છે, એમાં આપણું કશું ચાલતું નથી. ઇટ વિલ હેપન ટુ એવરીબડી હુ કોમેથ ઓન ધીસ અર્થ. ડેથ ઇઝ સર્ટેન. કૃષ્ણ પણ ગીતામાં કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવો જન્મ મૃત્યુસ્ય ચ,
તસ્માત અપરિહારાય અર્થે નત્વમ શોચિતું અર્હસી. અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નક્કી છે, અને જેનો મૃત્યુ થયું છે એનો બીજો જન્મ નક્કી છે. માટે આ બાબતમાં ચિંતા કે અચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારા ચિંતા કરવાથી કશો ફેર પડવાનો નથી. આ તો પ્રકૃતિનો નિયમ છે. યુ કેનોટ ડુ એનીથિંગ, ઇટ ઇઝ બિયોન્ડ યોર કંટ્રોલ. એટલે પરંતુ જે પુરુષ છે એ તો પ્રકૃતિથી મુક્ત છે. આપણો જે આત્મા છે શરીરની અંદર, એને પ્રકૃતિના નિયમો લાગુ પડતા નથી. શરીર મરે છે પણ આત્મા મરતો નથી. આત્માના લક્ષણોમાં ભગવાને બીજા અધ્યાયમાં સમજાવ્યું છે, ન જાયતે મ્રિયતે વા નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા નથી જન્મતો, ન જાયતે મ્રિયતે વા નથી મરતો. એવું નથી કે પહેલાં હતો ને અત્યારે જેને પછી ને હોય, એ તો કાયમ જ છે. એ પુરાતન છે, શાશ્વત છે. ન હન્યતે હન્યમાને શરીરે. શરીરના હણાવાથી આત્મા હણાતો નથી. ખાલી એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. માટે અર્જુન, તું રડે છે શું કરવા? અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્તમ નિધિનાન્યેવ તત્ર કા પરિદેવના. પહેલાં આત્મા અવ્યક્ત હોય છે. શરીરમાં આવે પહેલાં અવ્યક્ત દશામાં આ બ્રહ્માંડમાં ફરતો હોય છે. ક્યાં ફરતો હોય છે આપણને ખબર નથી, યોગીઓને ખબર હોય છે. એ તો સર્વવ્યાપી છે. આત્મા તો સર્વવ્યાપી છે એકચ્યુઅલી. તો અવ્યક્તાદિની ભૂતાની, પહેલાં અવ્યક્તો છે, પછી વ્યક્ત મધ્યાની ભારત. જ્યારે કોઈ શરીરમાં આત્મા પ્રવેશ કરે, જ્યારે આપણો જન્મ થાય ત્યારે એ આત્મા છે તે શરીર પ્રમાણે વ્યક્ત થયો છે. અત્યારે મારો આત્મા જયદેવ જાની નામના શરીરમાં વ્યક્ત થયો છે. હું જન્મ્યો એ પહેલાં અવ્યક્ત હતો. એ હતો બ્રહ્માંડમાં ક્યાં. ઓકે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. મધ્યમાં વ્યક્ત થાય છે. અવ્યક્તમ નિધિને આને મૃત્યુ પછી વળી પાછો અવ્યક્ત થઈ જાય છે. જેવું મૃત્યુ થાય વળી પાછો થોડો ટાઈમ સુધી અવ્યક્ત થઈ જાય. તત્ર કા પરિદેવના. ભગવાન કહે છે એની તું આ બધી એમાં રડે છે શું કરવા? તું હસતો રે. આમાં તો બધા મરેલા જ છે, મેં મારેલા છે. ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. આ તો શરીર જ છે ને શરીરનો નાશ નતો. શરીર ખાલી રૂપાંતર પામે છે. લાઈક ઇફ આઈ ડાય, વોટર એલિમેન્ટ will merge with water. All other elements will merge with the soil. Whatever is the air element will evaporate in the air. પંચ મહાભૂતનો મારો દેહ છે, પંચ મહાભૂતમાં મળી જશે. ઇવન ધ બોડી ડઝન્ટ ડાય, બોડી ઓનલી ટ્રાન્સફોર્મ્સ. આત્મા તો મરતો જ નથી. ભગવાન કહે છે દેહિનોસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જેવી રીતે આ શરીરની અંદર જ કૌમારમ યૌવનમ જરા, આ શરીરની અંદર જ મનુષ્યને કૌમાર અવસ્થા છે, ટીનેજરશીપ છે, બાળક અવસ્થા છે, અને પછી યુવાની છે, અને પછી વૃદ્ધાવસ્થા છે. આ શરીરની અંદર આટલા ફેરફાર થાય છે. તેવી રીતે દેહાંતર ત્યારે થાય, એ પણ એક ચેન્જ છે. ધ સોલ મૂવ્સ ફ્રોમ વન બોડી ટુ અનધર. તો એમાં માણસે, જે બુદ્ધિમાન માણસ છે, યોગી માણસ છે, જ્ઞાની માણસ છે, એણે ચિંતા કરવી જોઈએ નહીં. તત્ર કા પરિદેવના. આ પ્રમાણે ભગવાને કહ્યું કે આત્મા તો પ્રકૃતિને આધીન નથી. પુરુષ જે છે પ્રકૃતિથી મુક્ત છે. પરંતુ જ્યારે હું એમ માની લઉં કે હું આ શરીર જ છું, તો પછી હું પ્રકૃતિનો ગુલામ થઈ જાઉં છું. સમજ પડે છે? આમ મારો આત્મા પ્રકૃતિથી મુક્ત છે, પ્રકૃતિને તાબે નથી. પરંતુ જ્યારે હું એમ માની લઉં, મારો આત્મા પણ એમ માની લે કે હું આ શરીર જ છું, તો પછી એ પ્રકૃતિનો ગુલામ થઈ જાય છે. એમાં આત્માનો વાંક નથી. એટલે અહીંયા ભગવાન કપિલદેવ કહે છે કે હું તમને ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું. તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે. જેવો તમે આત્મજ્ઞાન આ જાણો, જેવા આપણે આત્માને ઓળખીએ તેવા આપણે સમજી જઈએ કે હું આ શરીર નથી. અને જેવા આપણે જાણી લઈએ કે આપણે આ શરીર નથી, આપણે તો આત્મ સ્વરૂપ છે, તો આપણે આ પ્રકૃતિની ગુલામીમાંથી મુક્ત થઈ જઈએ. પછી આપણને નથી જન્મ, નથી મૃત્યુ, નથી ભૂખ, નથી તરસ, નથી નિંદ્રા, નથી માન, નથી અપમાન, નથી આ સંસારની બધી પીડા. ઓકે,
સો એ રીતે ભગવાન કપિલે પહેલા જ વાક્યમાં કહ્યું કે કેવી રીતે માણસ પ્રકૃતિથી મુક્ત થઈ જાય. આપણે બધા પ્રકૃતિના ગુલામ છીએ. એનું કારણ એ છે કે આપણે આપણી જાતને આ દેહ માની લીધો છે. એટલે પણ ભગવાન કહે છે કે તમે જ્યારે એ માન્યતામાંથી મુક્ત થઈ જાઓ અને સાચી રીતે તમે અનુભવ કરો કે તમે તો આત્મ સ્વરૂપ છો, જેવો એ જ્ઞાન થાય સાચી રીતે, ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલી નહીં, એક્ઝિસ્ટન્શિયલી. ઘણી વાતો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી જાણતા હોય છે પણ એક્ઝિસ્ટન્શિયલી નથી જાણતા. આપણે જાણીએ છીએ આત્મા અમર છે, પણ તોય આપણે મોત સામે આવે તો આપણે રડવા માંડીએ છીએ. તો પછી આપણે બુદ્ધિથી જાણીએ છીએ કે આત્મા અમર છે કારણ કે આપણે બધું શીખેલા છે, પણ ખરેખર એ આત્માનો આપણે આંતરિક એનો અનુભવ નથી. માટે આપણે આ મૃત્યુ સામે આવે તો આપણે ડગી જઈએ છીએ. બરાબર ને? એટલે આત્મા અમર છે એ આપણું નોલેજ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ છે, એક્ઝિસ્ટન્શિયલ નોલેજ નથી. પણ અહીંયા કપિલદેવ કહે છે કે જ્યારે આત્મદર્શનરૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ થઈ શકે છે, કે જ્યારે આત્માનું દર્શન થાય ત્યારે યોગી સમજી જાય કે હું તો આ શરીર છું જ નહીં. અને જેવો એવું આત્મદર્શન થાય કે હું તો આત્મ સ્વરૂપ છું, તો તમે શરીરના બંધનોથી મુક્ત થઈ જઈએ, આપણે પ્રકૃતિના બંધનોથી આપણે મુક્ત થઈ જઈએ. પણ જ્યાં સુધી એ નથી ત્યાં સુધી આપણે પ્રકૃતિના ગુલામ છીએ. ભગવાન કહે છે આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે, અને તે જ તેની અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે. જેવું આત્મામાં જ્ઞાન થાય તેવું આપણો જે દેહાભિમાન છે, દેહ પ્રત્યે જે અહંકાર છે, દેહ પ્રત્યે જે એટેચમેન્ટ છે, એ ચાલ્યું જાય. એ હૃદયમાં આપણી ગ્રંથિ છે. આજે કોઈ મારું નામ પૂછે તો હું શું કહું? મારું નામ જયદેવ જાની છે. પણ વાસ્તવમાં એ મારું નામ નથી, એ મારા શરીરનું નામ છે. મારા મા બાપે આ શરીરનું એક લેબલ આપ્યું છે જેના વડે હું ઓળખાવું છું. પ્રેક્ટિકલી એ જરૂરી છે કારણ કે એ વિના તો જગતમાં બહુ કન્ફ્યુઝન થાય. એક નામ તો હોવું જોઈએ, પણ દેટ નેમ ઇઝ નોટ ધ નેમ ઓફ માય ઇનર સેલ્ફ. That name belongs to my external body which is part of physical nature. એ પ્રકૃતિનો ભાગ છે. પણ જ્યારે હું એમ માનતો છું કે હું જયદેવ જાની છું, આ શરીર જ છું, એટલે હું પ્રકૃતિનો ગુલામ થઈ જાઉં. પણ એઝ પર કપિલદેવ કે જ્યારે આત્મદર્શનનું જ્ઞાન થાય ત્યારે અહંકાર જે દેહાભિમાન છે એ અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદી નાખે છે. અને એ જ્ઞાનનું વર્ણન કપિલદેવ કહે છે એ માતા હું તમારી આગળ અત્યારે જ્ઞાનનું વર્ણન કરું છું. જુઓ, હવે ખરેખર સાંખ્યયોગ જેના માટે કપિલદેવનો જન્મ થયો હતો, એ સાંખ્યયોગનું ઉદ્ઘાટન, સાંખ્યયોગનું ઉદ્બોધન કપિલદેવ પોતાની જ માતાને કરે છે. માતા મોટી ઉંમરની છે પણ એ આધ્યાત્મ જગતમાં એનો કોઈ પ્રોબ્લેમ નથી. એક 12 વર્ષનો શંકરાચાર્ય પણ પોતાની માતાને ઉપદેશ આપી શકે છે. એક 12 વર્ષના એકનાથ પણ ઘણા બધાને ભાગવતનું જ્ઞાન આપી શકે છે. 16 વર્ષના જ્ઞાનેશ્વરી ગીતા પર કથાઓ કરી શકે છે. ઉંમરનો કોઈ બાદ નથી, કારણ કે ઘણા એવા દિવ્ય અવતારો હોય છે જે પૂર્વજન્મનું ભાથું લઈને આવ્યા હોય છે. આપણે પણ આપણામાં જોઈએ છે, આપણે એટલું ભાથું લઈને ના આવ્યા હોય તો પણ કોઈક કંઈક વધારે ભાથું લઈને આવ્યો હોય, કોઈ કંઈક ઓછું ભાથું લઈને આવ્યા હોય, પણ થોડીક જે છાંટ હોય એને લીધે આવી આપણને ગીતામાં રસ પડે, ભાગવતમાં રસ પડે. નહીં તો આ સંસારની માયા એટલી સઘન છે, આપણું ગીતા, ભાગવત, રામાયણ, એ બધા ધર્મશાસ્ત્રો પર, એ બધા ખજાના પર આપણી દ્રષ્ટિ જ ના પડે, કારણ કે સંસારની માયા એટલી છે, આપણે એમાં ઉલઝી જ જઈએ. કૃષ્ણ પણ આને કહે છે ગીતામાં, દૈવી એષામ ગુણમયી મમ માયા દુરત્યા. મારી જે ત્રિગુણાત્મક સત્વ, રજસ અને તમસની જે પ્રકૃતિ છે, 3 ગુણાત્મક વાળી જે મારી પ્રકૃતિ છે, એ પ્રકૃતિ એટલી જંગલ જેવી છે, એમાંથી પાર નીકળવું બહુ મુશ્કેલ છે. પણ ભગવાન કહે છે એક રસ્તો છે, રસ્તો નથી એવું નહીં. મામેવ એ પ્રપદ્યંતે, જે પ્રેમ અને ભક્તિથી મારી આંગળી પકડે છે, અને હું આંગળી પકડવા તૈયાર છું. જે પ્રેમ અને ભક્તિથી મારા શરણોમાં આવે છે, હું એને સ્વીકારવા તૈયાર છું, ગમે તેટલા પાપ કર્યા હોય ને. પણ તમે એકવાર પ્રેમ અને ભક્તિથી આવો તો પરમાત્મા આપણો સ્વીકાર કરે છે. અપિચેદસી પાપેભ્યો સર્વેભ્યો પાપ કૃત્તમ. પાપીમાં પાપી માણસ હશે તો પણ મારા માર્ગમાં આવશે તો સર્વજ્ઞાન
પ્લનેનૈવ વૃજિનમ સમતરિષ્યતિ. એ આ જ્ઞાનરૂપી નૌકાનો આધાર લઈને એનો પણ ઉદ્ધાર થઈ, એ પણ આ સંસાર સમુદ્રને તરિષ્યસી, તરી જશે એવું ભગવાન કહે છે. એટલે કપિલદેવ કહે છે કે આ સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત છે તે આત્મા જ પુરુષ છે. આત્મા એટલે પરમાત્મા. પછી આત્મા ને પરમાત્મામાં કોઈ ફેર નથી. આત્મ સ્વરૂપે આપણે પરમાત્મા સ્વરૂપ જ છે. એટલે મહાવીર સ્વામી કહ્યું આત્મા સો પરમાત્મા. મહાવીર સ્વામી કહ્યું ઈશ્વરમાં નથી માનતા, ડોન્ટ વરી અબાઉટ ઇટ. જ્યાં સુધી તમે આત્મલક્ષી છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. કે જે દિવસે તમે આત્માને ઓળખશો તે દિવસે પરમાત્માને ઓળખી જ જશો ને. ત્યાં સુધી તમે પરમાત્મામાં નહીં માનો તો ચાલશે. આઈ એમ નોટ ઇન્ઝિસ્ટિંગ. બુદ્ધએ પણ એ જ કહ્યું કે તમે ભગવાનમાં માનો કે ના માનો એની જોડે મને કોઈ સંબંધ નથી. તમે કેવળ ધ્યાન કરો અને ધ્યાનથી પોતાની જાતને ઓળખો. પોતાની જાતને ઓળખશો તો તમે પરમાત્માને ઓળખી જ જશો. માટે મારો સ્ટ્રેસ કોઈ ભગવાન પર નથી. મારો સ્ટ્રેસ તમારામાં રહેલા આત્મા પર છે. તમારામાં રહેલા આત્માને તમે ઓળખશો તો તમે તમારા ભગવત સ્વરૂપને પામી જ જશો. અને ભગવત સ્વરૂપને પામશો તો તમે જોશો કે સમગ્ર જગતમાં પરમાત્મા જ વ્યાપ્ત છે, એ વિના કશું છે જ નહીં. પણ ઘણા લોકો બુદ્ધને સમજ્યા નહીં, ઘણા લોકો મહાવીરને નહીં સમજ્યા. એટલે એ લોકોએ આપણા ઉચ્ચ પ્રકારના જે બ્રાહ્મણો તો કહેવાતા ઉચ્ચ પ્રકારના, જેને આપણે જ્ઞાની માનતા હતા, જે શાસ્ત્રો ગોખીને બેઠેલા, એ લોકો બુદ્ધનો સ્વીકાર નહીં કરી શક્યા. બુદ્ધની આ જે ઊંડી વાત છે એ સમજી નહીં શક્યા. એટલે બુદ્ધનો એમણે વિરોધ કર્યો. બુદ્ધ એ છે તે નાસ્તિક છે એવું કહ્યું. એ નાસ્તિક ધર્મનો પ્રચાર કરે છે. મહાવીરને પણ આપણા હિન્દુઇઝમને સ્વીકાર નહીં કર્યો. એટલે એમણે પછી જૈનિઝમની સ્થાપના કરી. એમણે કોઈ જૈનિઝમની સ્થાપના નથી, કે લોકોએ એમના મૃત્યુ પછી એના પંથનું નામ આપ્યું જૈનિઝમ. બુદ્ધએ બુદ્ધિઝમની સ્થાપના નથી કરી, પણ એમના મૃત્યુ પછી જે બુદ્ધના સિદ્ધાંતોને જે અનુસરણ કરતા હતા એનું નામ આપણે બુદ્ધિઝમ પાડ્યું છે. આવા આત્મજ્ઞાની લોકો કોઈ ઇઝમમાં માનતા નથી, તો સમગ્ર જગતના હોય છે. એટલે આ રીતે કપિલ દેવજી કહે છે કે સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત થાય છે. ગીતા પણ કહે છે યેન સર્વમિદં તતમ. સઘળું જગત જેનાથી વ્યાપ્ત છે એ હું પરમાત્મા છું. અહીંયા કપિલદેવ કહે છે એ આત્મા જ પુરુષ છે. પુરુષ એટલે આત્મા. જો અહીંયા કપિલદેવ ચોખ્ખું કહે છે આત્મા જ પુરુષ છે, મિનિંગ જે આ દેહરૂપી પૂરમાં જે રહે છે એનું નામ પુરુષ છે અને એનું નામ આત્મા છે. આત્મા અને પુરુષમાં ફેર નથી. અને કપિલદેવ કહે છે તે અનાદિ છે. જે કૃષ્ણ ગીતામાં કહે છે અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો. અજ છે, સનાતન છે, પુરાતન છે, ટાઈમથી નિર્ગુણ છે. આત્મા સંપૂર્ણ રીતે નિર્ગુણ છે. એનું કોઈ તમે ગુણનું એનું વર્ણન નહીં કરી શકો. બધા વર્ણોથી પાર છે. આત્મા આપણા બધા વર્ણોની. કૃષ્ણે જે થોડું વર્ણન કર્યું છે એ પણ છેલ્લે કૃષ્ણે તો એમ જ કર્યું કે આ બધું વર્ણન તો અર્જુન હું કરું છું, પણ છતાં પણ એનું વર્ણન શક્ય નથી. એટલા માટે કૃષ્ણએ પાછું એક સ્ટેટમેન્ટ ઉમેર્યું આશ્ચર્યવત પશ્યતિ કસ્ય દયનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યમ આશ્ચર્યવત શૃણોતિ તથૈવ ચાન્યમ શ્રુત્વા પીન વેદ ચૈવ કશ્ચિત. કેટલાક આત્માને આશ્ચર્યકારક છે એવું વર્ણવે છે, કેટલાક આત્માને આશ્ચર્યકારક એવું સાંભળે છે. અને ઘણા લોકો આવું તો વર્ણન સાંભળ્યું છે, કર્યું છે, વાંચ્યું છે, સાંભળ્યું છે, છતાં પણ એ આત્માના ગૂઢ નેચરને કોઈ સમજી શકતું નથી. માટે શું એનો અર્થ શું થયો કે આત્મા તો એનું વર્ણન શક્ય નથી. એટલા માટે નિર્ગુણ લખ્યું. પ્રકૃતિથી પર છે. જો અહીંયા કહે છે કપિલદેવજી ચોખ્ખું કહે છે આત્મા પ્રકૃતિનો ગુલામ નથી. આત્મા પ્રકૃતિથી ઇન્ડિપેન્ડન્ટ છે. પણ જ્યારે આત્મા એમ માની લે કે હું આ શરીર છે તો પ્રકૃતિનો ગુલામ થઈ જાય, જે આપણા કેસમાં થયું છે. આત્મા અંતઃકરણમાં અનુભૂત થનારો છે અને સ્વયં પ્રકાશિત છે. આપણામાં જે કંઈ પ્રકાશ છે તે આત્માને લીધે છે. દરેક જણનો આંતરિક પ્રકાશ જુદો છે. ઘણા લોકોને એકદમ સ્માર્ટ હોય છે, કારણ કે આત્માની ઉર્જા બહુ પ્રકાશિત હોય. એ લોકોને તો વધારે સ્માર્ટ લાગે આપણને. એમની આંખો બહુ પાણીદાર લાગે. આંખો જોઈને જ એમ થાય કે આપણે
આનામાં કંઈક છે. કારણ કે અંદરથી આત્મા પ્રકાશ ફેંકી રહ્યો છે. એટલે આત્મા તો સ્વયં પ્રકાશિત છે, અંતઃકરણમાં અનુભૂત થનારો છે. તે સર્વવ્યાપી પરમાત્માએ પોતાની પાસે લીલા વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મક વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો. તો પરમાત્માએ અને એ આત્માએ, અહીંયા આત્માને પરમાત્મા જ કહે છે, કે આ બધી જે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે એનો આણે સ્વેચ્છાએ સ્વીકાર કર્યો. એટલે શું થયું કે લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્વ વગેરે ગુણોથી તેમને અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી. જેવો આત્મા શરીરમાં પ્રવેશે તે એનું રિપ્રોડક્શન ચાલુ થાય છે. મનુષ્યની ઉત્પત્તિ કરે છે, પ્રાણીઓ એમના પ્રાણીઓની ઉત્પત્તિ કરે છે. આ જોઈને પુરુષ જ્ઞાનને ઢાંકી દેનારી તેની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો. એટલે ભગવાન કપિલદેવ એમ કહે છે કે આવી પ્રકૃતિની જે માયા છે એ તો આવરણ શક્તિવાળી છે, એ તમને મોહમાં નાખે છે. અને એને લીધે પુરુષ મોહિત થઈ ગયો, એટલે કે આત્મા મોહિત થઈ ગયો અને પોતાના સાચા સ્વરૂપને ભૂલી ગયો, જેવું આપણા કેસમાં થયું છે. કરોડો વર્ષે એવું ચાલતું હોય, મોટા ભાગના લોકો પોતાનું આત્મ સ્વરૂપ ભૂલી ગયા છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી ભલે 100 વર્ષ જીવીએ કે 150 વર્ષ જીવીએ કે 500 વર્ષ જીવીએ, આપણું આત્મા તરફ લક્ષ્ય જતું જ નથી. સંસારની ગણતરીઓમાં જ, સંસારના કેલ્ક્યુલેશન્સમાં જ, સંસારની ફિરાકમાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય છે. આપણે આપણા આત્મ સ્વરૂપને ભૂલી જઈએ છીએ, કારણ કે આપણે આત્મા દેહની પ્રકૃતિના ગુણોથી આપણે દેહની માયામાં આવૃત્ત થઈ જઈએ છીએ. દેહની માયામાં આપણી આત્માનો પ્રકાશ ઢંકાઈ જાય છે અને આત્મા છે પોતાનું આત્મ સ્વરૂપ ભૂલી જાય છે. આવું બનતું હોય છે અને બન્યું છે, આપણા કેસમાં ખાસ બન્યું છે. આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના વડે ગુણો વડે કરવામાં આવતા કર્મોને પોતાને જ કરતા માનવા માંડે છે. જો અહીંયા બહુ સરસ સમજાયું કે જ્યારે આપણે શરીર જ છે એવું માની લઈએ, જ્યારે આપણે શરીર છે એવું માની લઈએ, મીન્સ આપણે એવું માનીએ કે આપણે પ્રકૃતિ છે, કારણ કે શરીર એટલે પ્રકૃતિ. અવર બોડી ઇઝ પાર્ટ ઓફ ફિઝિકલ નેચર, સો બોડી ઇઝ ઓલ્સો ફિઝિકલ નેચર. જ્યારે આપણે આપણા આત્માને એમ સમજી લઈએ કે આપણે વી આર બોડી, તો ધેન વી અન્ડરસ્ટેન્ડ કે વી આર ધીસ ફિઝિકલ નેચર. તો આપણે આત્મા તરીકે ઉચ્ચ કક્ષાએ છે, પણ આપણે હાથે કરીને આપણા ઉચ્ચ કક્ષાને આપતાને ખેંચીને નીચે લાવીએ છીએ અને એને પ્રકૃતિ જોડે સામેલ. આપણે તો કમળ તરીકે આવ્યા છે, પણ આપણે આપણી જાતે જ કમળને નીચે ખેંચીને નીચેના કાદવમાં રગદોડીએ છીએ. એટલે પછી કમળ પણ પોતાનું ઓરિજિનલ સ્વરૂપ ભૂલી જાય છે કે હું તો કમળ છું, સુગંધીવાળું છું, સુંદર છું, એનો પરમાત્મા સ્વરૂપ છે એ આપણે ભૂલી જઈને આપણે એમ છે આપણે કાદવ જ છે, આપણે શરીર જ છે. એટલે અહીંયા કપિલદેવ એ કમ્સ ડિરેક્ટલી ટુ ધ પોઈન્ટ કે આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ શરીરને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી આ જે પુરુષ જે આત્મા છે, પ્રકૃતિને ગુણો વડે કરવામાં આવતા કર્મોને પોતાના જ કર્મ જેવું માનવા માંડે છે. એટલે બધા કર્મો જે જાય પ્રકૃતિના ગુણો વડે થાય છે. એક પક્ષી હશે તો બહુ તો માળો બાંધી શકશે, એનાથી વધારે કરી નહીં શકે, કારણ કે એની પ્રકૃતિ છે માળો બાંધવાની. એ પુષ્પક વિમાન ના બનાવી શકે, એ મનુષ્ય ના કરી શકે, એ દેવ લોકો કરી શકે. મનુષ્ય બહુ મોટો બેલ બનાવશે, કોઈ રોકેટ બાંધીને ચંદ્રલોક પર જશે, પણ યોગિક દ્રષ્ટિએ અહીં બેઠો બધા ગ્રહોની સફર કરીને આત્મ સ્વરૂપે પાછો નહીં આવી શકે. એ મનુષ્યની મર્યાદા છે. એટલે મનુષ્ય પોતાના પ્રકૃતિ પ્રમાણે કર્મ કરતો હોય છે, અને કર્મો કર્યા પછી જો શરીર જોડે એટેચમેન્ટ હોય તો એ અજ્ઞાન ઊભું કરે છે શરીરને લીધે, અને અજ્ઞાન ઊભું થવાથી પોતાની જાતને જ કરતા માનવા કે કરનારો હું છું. આપણો નરસૈયો કહે છે ને, અજ્ઞાન શું છે? નરસૈયો કહે છે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્માન તાણે. મેં કર્યું છે એ મોટું અજ્ઞાન છે, કરનાર આપણે નથી, કરનાર તો પરમાત્મા છે. ત્વમેવ કેવલમ કર્મા છે, કારણ કે પરમાત્માએ જે ગુણો આપ્યા છે એ ગુણોના અનુસાર જ આપણા કર્મો થાય છે, એના સિવાય આપણે કશું કરી શકીએ નહીં.
અને એ પણ આપણી અમુક લેવલ ઇનકોમ્પિટન્ટ, આનાથી વધારે મનુષ્ય કશું કરી શકતો નથી. એક કૂતરો બહુ તો સૂંઘી શકશે સારું આપણાથી, પણ બહુ ઇન્ટેલિજન્ટ મેથેમેટિકલ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ નહીં કરી શકે, કારણ કે એની મર્યાદા છે. કૂતરાના શરીરમાં અમુક એડવાન્ટેજીસ છે, અમુક ડિસએડવાન્ટેજીસ છે, એ અમુક નહીં કરી શકે. એક નાનકડું જીવડું હોય, એની અમુક પર્ટિક્યુલર એબિલિટીઝ હોય, એને અમુક હીટ સેન્સિંગ હોય, એ આપણને નથી, પણ અમુક બુદ્ધિની દૃષ્ટિએ આપણે આગળ છે. એક જીવડું અમુક કાર્યો જે કરવાના હોય, પથારી પાથરવાની હોય, એ બધું એ નહીં કરી શકે. એ બહુ પાંદડા પર જઈને ઊંઘી સૂઈ જશે. એટલે જે પ્રમાણે આપણને ગુણો આપ્યા હોય એ પ્રમાણે કર્મ થાય છે. અને કર્મ જે છે આત્માની ઉર્જાને લીધે થાય છે. આપણે પણ કર્મ ત્યાં સુધી જ કરી શકીએ જ્યાં સુધી આત્મા આપણા શરીરમાં છે ત્યાં સુધી. જેવો આત્મા ચાલી જાય આ શરીર કશું કરી જ ના શકે. ધ બોડી વિલ બી ડેડ. જે શરીરથી આપણે આટલું બધું કામ કરીએ છીએ એ આપણું શરીર થોડું કરે છે. એ તો આત્માની ઉર્જાથી બધા કામ થાય છે. અને આત્માની ઉર્જા પરમાત્માની ઉર્જા છે. કારણ કે આત્મા પોતે પરમાત્માનું જ સ્વરૂપ છે. માટે જે કંઈ કાર્ય થાય છે એ પરમાત્માથી જ થાય છે, આપણાથી નથી થતા. અને જો આપણે આપણી જાતને કરતા માનવા માંડીએ, મેં કર્યું છે એવું માનવા માંડીએ, તો પછી અજ્ઞાન અને અહંકારની શરૂઆત થાય છે. કર્તૃત્વનું અભિમાન થાય છે, અહંકાર થાય છે. પ્રકૃતિર ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ. કૃષ્ણ કહે છે પ્રકૃતિ પ્રમાણે જ બધા કર્મો થાય છે. તેમાં કંઈ તમે કરો છો એવું કશું છે નહીં. પ્રકૃતિર ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ. અહંકાર વિમૂઢાત્મા. અહંકારને લીધે એ વિમૂઢ અને મૂર્ખ માણસ વિમૂઢ આત્મા. ભગવાન એને કહે છે વિમૂઢ આત્મા. જે આત્મા વિમૂઢતાથી છવાઈ ગયો છે એનું નામ છે વિમૂઢ આત્મા. વિમૂઢ આત્મા કરતા અહમ એથી માન્યતે. હું કરનારો છું એવું અજ્ઞાનને લીધે માને છે. આ જ વસ્તુને નરસિંહ મહેતાએ કેટલું સુંદર શબ્દોમાં સરળ રીતે કહી દીધું, જેથી આપણે સમજી શકીએ હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ સ્વાન તાળે. આજે બળદગાડાનો ભાર તો બડા બળદો વહી રહે, પણ આગળ કૂતરો ચાલતો હોય કૂતરાને મનમાં એવું હું કરી રહ્યો છું. એવી રીતે આપણી દશા છે કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. આખી જિંદગી આટલી આટલી મારી એચિવમેન્ટ છે. એચિવમેન્ટનું આપણે લિસ્ટ બનાવીએ, પણ ખરેખર જોવા જાઓ તો કરનારા આપણે નથી, કરનારો પરમાત્મા છે. એ સૂત્રને અહીંયા કપિલદેવ બહુ સચોટ રીતે સમજાવે છે. કર્તૃત્વના અભિમાન લીધે જ અકર્તા સ્વાધીન સાક્ષી અને આનંદ સ્વરૂપ પુરુષને જન્મ મૃત્યુરૂપી બંધન પરતંત્રતાથી પ્રાપ્ત થાય છે. જેવા આપણે માનવા માંડીએ કે આ કરનારો હું છું, તેવી અજ્ઞાનની શરૂઆત થાય. આપણે બોડી કોન્શિયસ થઈ જાય અને આપણે તો આમ આનંદ સ્વરૂપ છે, સ્વાધીન છે, ઇન્ડિપેન્ડન્ટ છે, સાક્ષી સ્વરૂપ છે, અકર્તા છે એવો હોવા છતાં પણ આપણે બંધન અને પરતંત્રતામાં આવી જઈએ છીએ. કર્મના બંધનમાં આવી જઈએ અને આપણે પરતંત્ર થઈએ, પ્રકૃતિને આધીન થઈ જઈએ છીએ. કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો અને કર્તારૂપી ઇન્દ્રિય અધિષ્ઠાતા રૂપ દેવતાઓમાં પુરુષ પોતપોતાપણું જે આરોપણ કરે છે તેને જ પંડિતો અને જ્ઞાની પુરુષો પ્રકૃતિને જ કારણ માને છે. પછી આ પ્રકૃતિને કારણને લીધે આપણે કરતા માનીએ. ઇન્દ્રિયો મારી છે, શરીર મારું છે, હું આ શરીર છું, આ હાથ પગ બધું મારું છે, મારા તાબે છે, એવું આપણે માની લઈએ છીએ. પણ વાસ્તવમાં એવું નથી. ઉપર આત્મા છે. કૃષ્ણએ ગીતાના 3 અધ્યાયમાં શરૂઆતમાં સમજાવ્યું છે ઇન્દ્રિયાણી પરાણ્યા. આ ભૌતિક ધડ શરીર જે છે આપણું, એનાથી ઇન્દ્રિયો ઉપર છે. ઇન્દ્રિયો ભ્યો પરમ મનમ. ઇન્દ્રિયોથી ઉપર મન છે. મનસ્તુ પરા બુદ્ધિ. મનથી ઉપર બુદ્ધિ છે. યો બુદ્ધિર પરતસ્તુ. જે બુદ્ધિથી પણ પર છે તે આત્મા છે. તો આત્મા બુદ્ધિને કંટ્રોલ કરે છે, બુદ્ધિ મનને કંટ્રોલ કરે છે, મન ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે અને ઇન્દ્રિયો શરીરને કંટ્રોલ કરે છે. પણ જ્યારે આપણે શરીર જોડે આઈડેન્ટિફાઈડ થઈ જઈએ, શરીર જોડે આપણું તાદાત્મ્ય થઈ જાય, શરીર જોડે આપણી એક રસ્તા થઈ જાય, તો પછી આખો ચેઇન ઓફ કમાન્ડ રિવર્સિસ.
શરીર પછી ઇન્દ્રિયોને ઓર્ડર આપે, ઇન્દ્રિયો મનને, મન બુદ્ધિને, અને બુદ્ધિ આત્માને ઓર્ડર. આત્મા બિચારો પછી ત્યાંથી ખસી જાય છે કે હવે આને અંધારામાં પડવું છે અને સંસારના કીચડમાં પડવું છે. હી વોન્ટ્સ ટુ બીકમ બોડી કોન્શિયસ. દેર ઇઝ નથિંગ આઈ કેન ડુ. આત્મા પછી છવાઈ જાય છે માયામાં, માયાના આવરણમાં. આપણો આત્મા આપણામાં જ ઈશ્વર સ્વરૂપ છે, એ આપણી જ માયામાં ઢંકાઈ જાય છે. એટલે કપિલદેવ બહુ સરસ કહે છે કે અહીંયા પુરુષ પોતાનાપણું જે આરોપણ કરે છે એ જ અજ્ઞાનનું કારણ છે. અને વાસ્તવમાં પુરુષ પ્રકૃતિથી પર હોવા છતાં પણ, પુરુષ એટલે આત્મા, આપણો આત્મા પ્રકૃતિથી ઇન્ડિપેન્ડન્ટ હોવા છતાં પણ પ્રકૃતિમાં સ્થિત થઈને, પ્રકૃતિને તાબે થઈને પુરુષને સુખ દુઃખોના ભોગોનું કારણ માને છે. પછી જો આત્મા આપણે પ્રકૃતિ જોડે એલાઇન થઈ જઈએ તો પછી પ્રકૃતિને કારણે સુખ અને દુઃખનો અનુભવ કરવો પડે છે. પરંતુ આત્મા તો આનંદ સ્વરૂપ છે. એને નથી સુખ, નથી એને દુઃખ, એ તો આનંદ સ્વરૂપ છે. જુઓ, સુખનો વિરોધાભાસી શબ્દ છે દુઃખ, અને દુઃખનો વિરોધાભાસી શબ્દ છે સુખ. પણ આત્મા તો નથી સુખમાં, નથી દુઃખમાં. આત્મા તો આનંદમાં છે. એ સુખ અને દુઃખથી પરે છે, સુખ અને દુઃખથી ઉપરની અવસ્થા છે. માટે આપણે પરમાત્માને આનંદ, સચ્ચિત આનંદ કહ્યા છે. કૃષ્ણને આપણે સચ્ચિદાનંદ કૃષ્ણ કહીએ છીએ. સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે તે આનંદ સ્વરૂપ છે, નથી સુખમાં, નથી દુઃખમાં. પણ આનંદ કે એવો આનંદ છે કે જ્યાં દુઃખ કે સુખ છે જ નહીં. પરમાત્માનો દિવ્ય આનંદ જ ત્યાં છે. એટલે આ રીતે ભગવાને તરત સમજાયું જ્યારે દેવહૂતિએ સવાલ કર્યો ત્યારે કે આમ તો તમે આત્મ સ્વરૂપ જ છો, તમે ચિદાનંદ રૂપ શિવોહમ જેવા છો. પણ તમે જ્યારે દેહ જોડે આઈડેન્ટિફાય થઈ જાઓ છો, તમે જ્યારે પ્રકૃતિ જોડે આઈડેન્ટિફાય થઈ જાઓ છો, ત્યારે પ્રકૃતિ તમને ગુલામ બનાવી દે છે. પછી પ્રકૃતિ પ્રમાણે ચાલવું પડે તમારે. અને તમે પ્રકૃતિના ભાગ થઈ જાઓ છો. તમે સુખ અને દુઃખથી ઇન્ડિપેન્ડન્ટ હોવા છતાં પણ પછી તમારે સુખ અને દુઃખ ભોગવવા પડે છે. અને સંસારની યાતના, સંસારની પીડા અહીંયા ચાલુ થાય છે. કારણ કે તમે પોતાનો આત્મ સ્વરૂપ ભૂલી જાઓ છો. અને આ દેહના માર્ગમાં આપણે રંગાઈ જઈએ છીએ, સંસારમાં રંગાઈ જઈએ છીએ. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા સત્સંગમાં, તું રંગાઈ જાણે રંગમાં. એ પ્રકૃતિથી વિરુદ્ધ આપણે સંસારના રંગમાં રંગાઈ જઈએ છીએ. અને એનું કારણ એ છે કે આપણે વી બીકમ બોડી કોન્શિયસ. ત્યાં જ અધર્મની શરૂઆત છે. જે દિવસે આપણે સોલ કોન્શિયસ બનીએ એ દિવસે ધર્મની શરૂઆત થાય છે. એ ધર્મનું નામ હિન્દુઇઝમ નથી, કે ક્રિશ્ચિયાનિટી નથી, કે જૈનિઝમ નથી, કે નથી બુદ્ધિઝમ. એ ધર્મ છે સનાતન ધર્મ. એટલે આપણા જ્ઞાની લોકોએ એને હિન્દુ ધર્મ નથી કહ્યો. હિન્દુ તો આપણને બહારના લોકોએ, એમને કંઈ ખબર નથી એટલે લોકોએ હિન્દુઇઝમ નામ આપી દીધું. ને આપણે પણ એટલા બ્લાઇન્ડ ફેથ છે પશ્ચિમના લોકો કે એ પ્રમાણે આપણે પણ આપણી જાતને વર્ણન કરીએ કે વી આર હિન્દુઝ. વી આર નોટ હિન્દુઝ. આપણો ધર્મ સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એટલે શું? કે જે સમયનું જેને બંધન નથી. સનાતન એટલે જે સમયની પાર છે. કેમ એવું નામ આપ્યું છે? કારણ કે આપણો ધર્મ આત્માને પરમાત્માને સમજાવે છે. અને આત્માને પરમાત્મા દે આર બિયોન્ડ ટાઈમ. જે બિયોન્ડ ટાઈમ હોય એને આપણે સનાતન કહીએ છીએ. અને જે સનાતન આત્માને પરમાત્માને સમજાવે છે એ ધર્મનું નામ છે સનાતન ધર્મ. તો હિન્દુઇઝમ ઇઝ અ મિસનોમર. એ ખોટું નામ છે, ખોટું લેબલ છે. સાચું નામ છે સનાતન ધર્મ. એ સનાતન ધર્મ ઇટ ઇઝ ઓપન ટુ એવરીબડી. એવું નથી કે ધીસ ઇઝ મોનોપોલી ઓફ હિન્દુઝ ઓનલી. ધીસ ઇઝ અવેલેબલ ટુ ધી એન્ટાયર મેનકાઇન્ડ. એન્ટાયર મેનકાઇન્ડની શું વાત કરો? કૃષ્ણ કહે છે ભૂત માત્ર. જેના પણ જરા પણ ચેતના છે, પ્રાણીઓને માટે પણ આ અવેલેબલ છે. પ્રાણીના શરીરમાં પણ જો કોઈને ઈશ્વરની સભાનતા હોય પૂર્વજન્મના સંસ્કારને લીધે, એના માટે પણ આ શાસ્ત્રો અવેલેબલ છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ મોનોપોલી ઓફ હ્યુમન બીઈંગ ઓર હિન્દુઝ. વી આર પાર્ટ ઓફ ધીસ ગ્રેટ 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 સનાતન ધર્મ.
ઇટ ઇઝ નોટ રિલિજિયન. રિલિજિયન બહુ નેરો ડેફિનેશન છે. ધર્મની વ્યાખ્યા બહુ મોટી છે. આપણો ધર્મનો લૂઝ ટ્રાન્સલેશન લોકોએ કર્યું છે રિલિજિયન. ટોટલી રોંગ. વાસ્તવિક રીતે જોવા જાય તો ધર્મ માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જ નથી. જગતની કોઈ ભાષામાં શબ્દ નથી. એ ટ્રાન્સલેટ કરી શકાય એમ જ નથી. એ તો એક યોગિક અવસ્થા છે અને એ અવસ્થાને સમજવા માટે બુદ્ધિથી નહીં, તમારે એ અવસ્થામાં પ્રવેશ કરવો પડશે. સ્નાન કરવાનો શું આનંદ છે, તરવાનો શું આનંદ છે, એ ખાલી વર્ણનથી તમે નહીં સમજો. એકચ્યુઅલી જઈને સ્નાન કરવું પડે, એકચ્યુઅલી જઈને સ્વિમિંગ કરવું પડે. એ તરવાનો શું આનંદ છે તો તરીને જ સમજી શકો, એ વિના નહીં સમજી શકો. એવી રીતે ધર્મનો જે આનંદ છે, ધર્મ જે આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપને સમજવા માટે આપણે પોતે જ ધર્મ થઈ જવું પડે તો જ સમજી શકીએ. ખાલી હિન્દુ ધર્મનો હું આમ હિન્દુ એન્ડ ધીસ એન્ડ ધેટ, આ ટીલા કરું છું ને ટપકા કરું છું, કૃષ્ણએ ક્યાંય ગીતામાં કહ્યું નથી. કરશો તો ખોટું નથી, પણ એવું કરવું જરૂરી નથી. જે નથી કરતું એ એવું નીચ કક્ષાએ જેવું ના માનતા. ઘણા લોકોને એવું બધી માન્યતા હોય છે કે હું બહુ ઉચ્ચ કક્ષામાં છું, આમ કરું છું, ધ્યાન કરું છું, આમ ટીલા કરું છું, ટપકા કરું છું, આટલા વ્રત કરું છું, ઉપવાસ કરું છું. બીજા બધા લોકો ક્ષુદ્ર છે, ક્ષુલ્લક છે, મારા જેવો કોઈ ઊંચો નથી, હું જ શુદ્ધ બ્રાહ્મણ છું. એ જો અભિમાન આવશે તો એ પતનનું કારણ બનશે. એ જ્ઞાન ઘણીવાર પતનનું કારણ બને છે, કારણ કે એ અહંકાર તરફ લઈ જાય છે. કોઈ પણ કારણથી તમને જો અહંકાર આવે તો એ ધર્મનું મૂળ થઈ જાય છે. ઘણા લોકોને બહુ વારંવાર સ્ટેટમેન્ટ કરતા હોય. જ્યોર્જ ગુરજેફ નામનો એક આત્મજ્ઞાની યોગી હતો. ઈસ્ટર્ન યુરોપમાં થઈ ગયો, રશિયામાં થઈ ગયો. એણે એક નવી શિષ્યા થઈ. હવે એણે જ્યોર્જ ગુરજેફની વાતો સાંભળીને બહુ પ્રભાવિત થઈ ગઈ. એ ચેઇન સ્મોકર હતી અને એકવાર એણે નિર્ણય લીધો કે હવે નથી સ્મોકિંગ કરવું. અને 1 મહિના સુધી 2 મહિના સુધી સ્મોકિંગ એણે છોડી દીધું. એકવાર ગુરજેફને જઈને કહ્યું કે જુઓ મારો વિલ પાવર કેટલો સ્ટ્રોંગ છે કે મેં સ્મોકિંગ છોડી દીધું. ગુરજેફે જોયું કે સ્મોકિંગ છોડવાનું અભિમાન એના મનમાં આવી ગયું છે. જુઓ મેં સ્મોકિંગ છોડી દીધું, મારો કેટલો કંટ્રોલ છે મારા મન પર, જુઓ હું કેટલી આગળ વધી ગઈ છું. તો ગુરજીએ કહ્યું કે આ અહંકાર છે તારું, એના કરતાં તું સ્મોકિંગ ચાલુ કરી દે. એ નિર્મળતા અને સ્મોકિંગ ચાલુ કરવામાં જો તારી નિર્મળતા હશે તો પરમાત્માનો તારો રસ્તો ખુલી જશે. જો કોઈ અભિમાન આવી જાય કે હું મોટા વ્રત કરું છું, મેં આટલા ઉપવાસ કર્યા, પણ એ બધા પણ તમે જો એની જાહેરાત કરો, આપણે એમ મનમાં કે જો મેં તો 10 દાડાના ઉપવાસ કર્યા, મહિનાના ઉપવાસ કર્યા, હું બધાથી અધ્યાત્મમાં કરતી, અહંકાર જ આપણા પતનનું કારણ બને છે. કારણ કે then we become body centric, that I did it, મેં કર્યું. આત્માને એવું હું પણ છે જ નહીં. there is no I-ness, there is no M-ness. I ને એમ ત્યાં લાગુ જ નથી પડતા. હું છું, I just there. એ શબ્દ પ્રયોગ છે, એ ખાલી ભાષાની મર્યાદા છે. યોગી વ્યક્તિ ખાલી જસ્ટ આઈ એમ ધેર, આઈ એમ એક્ઝિસ્ટિંગ. પણ આઈ એમ ત્યાં બોલવું પડે છે કારણ કે કોઈ બીજો શબ્દ નથી. સાચી દ્રષ્ટિએ તો એને તો એ પણ બોલવું નથી. માટે અહીંયા કહે છે દેવહૂતિએ પછી કહ્યું કે હે પુરુષોત્તમ, પોતાના છોકરાને કહે છે હે પુરુષોત્તમ, આ વિશ્વના સ્થૂળ સૂક્ષ્મ કાર્યો જેમના સ્વરૂપ છે તથા એના જે કારણો છે તે પ્રકૃતિ અને પુરુષ લક્ષણ પણ તમે મને કહો. એટલે કપિલ દેવ આ બ્રોડ આઉટલાઇન કહી એટલે દેવહૂતિ કે ના મને જરા ડિટેલમાં કહો, પ્રકૃતિ અને પુરુષ વચ્ચે બે વચ્ચે સંબંધ શું છે, વોટ ઇઝ ધ કો રિલેશનશિપ બિટવીન ધ ટુ. તમે તો કહ્યું પુરુષ ઇન્ડિપેન્ડન્ટ છે, પ્રકૃતિનો ગુલામ નથી, પણ પુરુષ જ્યારે શરીર જોડે આઈડેન્ટિફાઈડ થઈ જાય, શરીર જોડે એનું તાદાત્મ્ય થઈ જાય, when it becomes body conscious instead of soul conscious, તો પછી પુરુષ પ્રકૃતિનો ગુલામ થઈ જાય છે અને સંસારનું બંધન ચાલુ થાય છે, અજ્ઞાન ચાલુ થાય છે, સંસારનો કીચડ ચાલુ થાય છે. તો મને તમે મહેરબાની કરીને સમજાવો સર. પોતાના છોકરાને કહે પુરુષ હે પુરુષોત્તમ, પ્રકૃતિના પુરુષના લક્ષણ પણ તમે મને કહો. બહેનો મને વિસ્તારથી મને સમજાવો પ્લીઝ. દેવહૂતિ જો કેટલી બુદ્ધિશાળી છે. બીજા કોઈ તો આ સમજી ગયા, પણ દેવહૂતિ તો સમજી જ ગઈ હશે.
પણ એ તો દેવહૂતિએ જાણી જોઈને સવાલ એટલા માટે કર્યો છે કે આવી રહેલી મનુષ્યતા એને વિસ્તારમાં સમજી શકે. દેવહૂતિ તો સમજી ગઈ હશે. ઘણા સવાલ એવા છે જે અર્જુને ના કર્યા તો પણ ચાલત. અર્જુન તો સમજી જ ગયો હશે, પણ અર્જુનના મોડે સવાલ ભગવાને પૂછાવડાયા છે જેથી આવી રહેલા લોકો, આપણા જેવા લોકો કળિયુગમાં, એ લોકો ક્યારેક જો વાંચશે તો અર્જુનના ઊંડા સવાલો જે અર્જુનને કદાચ પૂછવા જ નહોતા પણ એણે જાણી જોઈને પૂછ્યા કે આ કૃષ્ણ જવાબ આપશે તો આવી રહેલી મનુષ્યતાને ફાયદો થશે. એ દ્રષ્ટિએ આપણને પણ અહીંયા ફાયદો થાય એ માટે કદાચ દેવહૂતિએ સવાલ પૂછ્યો હશે. બાકી દેવહૂતિ તો એ તો યોગીની સ્ત્રી હતી. એ તો બહુ વિનમ્ર થઈને અત્યારે પૂછે છે, કારણ કે આત્મજ્ઞાની વ્યક્તિના ચરણોમાં આપણે વિનમ્રતા રાખવી જ જોઈએ. એ વિના આત્મજ્ઞાની વ્યક્તિ પોતાનું જ્ઞાન આપી નહીં શકે. આપવું હશે તો પણ નહીં આપી શકે. એટલે ત્યારે જ્યારે એવું કહ્યું ત્યારે ભગવાન કપિલદેવ કહે છે કે જે ત્રિગુણાત્મક એટલે સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણોમાં પ્રકૃતિ છે. જે ફિઝિકલ નેચર હેઝ 3 કાઇન્ડ ઓફ સ્ટેટ ઓફ એક્ઝિસ્ટન્સ. એના 3 પ્રકારના એના ગુણધર્મ છે, સત્વ, રજસ અને તમસ, જે ભગવાને 14મા અધ્યાયમાં 17મા અધ્યાયમાં બહુ ઊંડાણમાં સમજ્યા છે. આપણે એનો આગળ વિસ્તારથી કોઈ વાર વાત કરીશું. ઓકે, એટલે અહીંયા કપિલદેવ જે ત્રિગુણાત્મક, અવ્યક્ત, નિત્ય અને કાર્યકારણરૂપ છે તથા પોતે નિર્વિશેષ, જે પોતે નિર્વિશેષ છે હોવા છતાં પણ તમામ વિશેષ ધર્મોનો આશ્રય છે, તે પ્રધાન નામના તત્વને જ પ્રકૃતિ કહે છે. આ બહુ ઊંડું વાક્ય છે. એ ઊંડું વાક્ય એટલા માટે છે કે પ્રકૃતિને અહીંયા ભગવાન કહે છે પ્રધાન, એ મુખ્ય તત્વ છે. કારણ કે પ્રકૃતિ પણ આખરે પરમાત્માનું જ સ્વરૂપ છે. અહીંયા આપણે ભેદ છે કે આત્મા જુદો છે ને પરમાત્મા જુદો છે, પણ આત્મા પણ પરમાત્માનું સ્વરૂપ છે અને પ્રકૃતિ પણ પરમાત્માનું સ્વરૂપ છે. માટે પ્રકૃતિનો આપણે વી ડોન્ટ હેવ ટુ હેટ ઇટ. પ્રકૃતિને ધિક્કારવાની નથી. ઘણા લોકો પોતાના શરીરને ધિક્કાર કરે છે કે આ શરીરને લીધે હું કામ વાસનામાં પ્રવેશ કરું છું. ઘણા લોકો શરીરને ટોર્ચર કરે છે કે આ શરીરને દુઃખ આપવાથી જ મારા આત્માનું ઉત્તર. એવું નથી. કૃષ્ણ એ ટોર્ચરના ફેવરમાં નથી. કૃષ્ણ વધારે પડતા ઉપવાસમાં, વધારે પડતા જાગરણની ફેવરમાં નથી. કૃષ્ણ કહે છે તમે જરા સમત્વમાં મારો, યોગ્ય પ્રમાણમાં આહાર કરો જ, યોગ્ય પ્રમાણમાં ઉપવાસ કરો, યોગ્ય પ્રમાણમાં નિદ્રા લો અને યોગ્ય પ્રમાણમાં જાગરણ કરો. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. યોગ્ય પ્રમાણમાં આહાર, સાવ નહીં ખાવાનું એવું નહીં. શરીરને ત્રાસ નથી આપવાનો, શરીરને ટોર્ચર નથી કરવાનું. આ બધા લોકો સમજ્યા જ નથી કૃષ્ણને. અમે આમ કર્યું, અમે ઉપવાસ કર્યા માટે અમે ગ્રેટ મેન, એવું નથી. યુક્તાહાર, યોગ્ય પ્રમાણમાં વિહાર અને આચરણ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય, યોગ્ય પ્રમાણમાં નિદ્રા અને યોગ્ય પ્રમાણમાં જાગરણ. એવું કરવાથી તમારી યોગ સાધના સરળ બનશે, એવું કૃષ્ણ પોતે કહે છે. કોઈ યુવાન વ્યક્તિ હોય એને 8 કલાકની ઊંઘ જરૂરી છે, પછી તમે એને કંઈ ખાલી 3 કલાક જ ઊંઘ, એ ના ચાલે. તો પછી એ યોગ ધ્યાન નહીં કરી શકે એ વ્યક્તિ. અમુક ખાવાનું હોય એમ કે હવે તમારે બહુ ઓછું ખાઓ, યોગી છો તમે, ઉપવાસ કરો, એવું નહીં. જેટલી ભૂખ હોય એટલું ખાઓ, વધારે નહીં ખાઓ. 5 રોટલીની ભૂખ હોય તો 4 રોટલી ખાઓ. ઓકે, 1 રોટલી ઓછી ખાશો તો વાંધો નહીં, પણ 5ની 6 ના કરો, અથવા તો 5ની 3 જ ના કરી દો, 2 ના કરી દો. કે હું કેટલો મોટો ત્યાગી છું. કશો ત્યાગી નથી. ત્યાગમાં પણ અભિમાન આવી જાય છે. ત્યાગનો પણ અભિમાન બહુ મોટો હોય છે. એની સાવચેતી રાખ. ધીઝ અ બેલેન્સિંગ એક્ટ. ધીઝ અ હાઈ રોપ બેલેન્સિંગ. આપણે ઇન્ડિયામાં પેલો નટ દોરડા પર ચાલે ને, નથી આ હાથી પર જવાનું, નથી આ હાથી પર જવાનું, તમારે દોરડા પર ચાલવાનું છે. અહીંયા યોગનો રસ્તો પણ દોરડા પર ચાલવા જેવો છે. બેલેન્સિંગ વે, યુક્તાહાર વિહારસ્ય, યોગ્ય પ્રમાણમાં. એટલે કોઈ નાના બાળકને કહો તારે હવે 3 કલાક જ સુવાનું, કેવી રીતે ચાલે? નાના બાળકના શરીરનો વિકાસ થઈ રહ્યો છે, એને 10 કલાકની ઊંઘ જોઈએ, 11 કલાકની ઊંઘ જોઈએ, એને સુવા દો બિચારાને.
એ બધું યોગિક માન્યતા એના પર થોપી ના દેવાય. હા, તમે પછી 70 વર્ષના થયા હો, હજી ઊંઘ નથી આવતી, સારું તો પછી 7 કલાક 6 કલાકની ઊંઘ ચાલશે ઉંમર પ્રમાણે. એટલે એવું કંઈ સનાતન ધર્મનો રિવાજ નથી કે આટલી જ ઊંઘ લેવી જોઈએ. તમે યુ આર ધ બેસ્ટ જજ. કેટલું ખાવું જોઈએ, કેટલું નહીં ખાવું જોઈએ, યુ આર ધ ડિસિઝન હેઝ ટુ બી ટેકન બાય અસ, નોટ બાય સમવન એલ્સ. આપણે જ નક્કી કરવાનું. એટલું જ નક્કી કરવાનું તો વધારે પડતું અતિ આહાર ના થઈ જાય અને અતિ ઓછો પણ આહાર ના થઈ જાય, જેથી આપણી યોગ સાધના સરળ રહે. શરીરના માધ્યમથી આપણે સાધના કરવાની છે. શરીર પણ એક ભગવાનનું મંદિર છે. એને જ આપણે ઉપવાસ કરીને ટોર્ચર કરીને તોડી નાખીશું તો એ મંદિરમાં ભગવાનની મૂર્તિ કેવી રીતે વિરાજમાન થશે? તો એને પણ આપણે મંદિર તરીકે સાચવવાની છે. કસરત કરો, યોગ કરો, ધ્યાન કરો, આસન કરો, થોડું જોગિંગ કરો, શરીરને સાચવો. શરીરને સાચવીશું જ તો આપણી આ યોગ સાધના કરી શકીશું. એ પણ એક સાધન છે. એટલે ભગવાન કહે છે કે પ્રકૃતિ તો પણ પરમાત્માનું સ્વરૂપ છે અને એ પ્રકૃતિના આધારરૂપે 5 મહાભૂતો છે, 5 તન્માત્રાઓ છે, 4 અંતઃકરણ છે અને 10 ઇન્દ્રિયો છે. અને આ રીતે 24 તત્વોનો જે સમુદાય છે એને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે. એટલે અહીંયા ભગવાન હવે આપણને 24 તત્વોની પ્રકૃતિ છે એવું આપણને સમજાવે છે. એ જે ઊંડાણમાં ભગવાને એ સમજાવ્યું છે એને આપણે આવતીકાલે એને આપણે આગળ ધપાવીશું. અહીંયા પરમાત્મા કપિલ દેવે ખૂબ સરસ સમજાવ્યું છે. 5 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોના વિષયો છે, 5 મહાભૂતો છે અને પછી મન, બુદ્ધિ, અહંકાર અને પરમાત્મા તત્વ. આ તત્વોના સમૂહથી પ્રકૃતિ, પુરુષ અને પરમાત્માનું સંયોજન છે. એ ઊંડાણમાં ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને સમજાવે છે. ખરેખર તો આપણને સમજાવે છે. માતા દેવહૂતિને આ બધી સમજવાની જરૂર નથી. સી ઓલરેડી ન્યૂ. આઈ બિલીવ સી ઓલરેડી ન્યૂ. સી વોઝ અ ગ્રેટ વુમન. સી વોઝ અ ગ્રેટ યોગિની. એમને આ સમજવાની જરૂર નહીં, પણ આપણી સમજને માટે એમણે સવાલ પૂછ્યો છે અને આપણી સમજને માટે કપિલ દેવે એનું વિસ્તૃતીકરણ કર્યું છે, એમ્પ્લિફાય કર્યું છે. એને આપણે આવતીકાલે જ્યારે મળીશું ત્યારે આવતીકાલે એને આપણે વિસ્તારથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. તમે મને જે શાંતિથી સાંભળ્યો, હું તો બોલતો જ નથી, બોલનારો હું છું નહીં. જે કૃષ્ણની વાતો તમે સાંભળી, સુખદેવજીની વાતો સાંભળી, કપિલદેવની સાંભળી, માતા દેવહૂતિના પ્રશ્નો આટલા પ્રેમ અને શ્રદ્ધાથી સાંભળ્યા, એના માટે હું અનુગ્રહિત છું. અને આવતીકાલે આપણી અંતરયાત્રા આપણે ચાલુ રાખીશું. અને આવતીકાલે જ્યારે મળીશું ત્યારે કપિલદેવ જે આ 24 તત્વોને સમજાવે છે, જે કૃષ્ણએ પણ સમજાવ્યા છે ગીતામાં, એ તત્વોને સમજવાનો આપણે ઊંડાણથી પ્રયાસ કરીશું. જય શ્રી કૃષ્ણ.